સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વર્ષોથી પોતાના સભાસદોને વચ્ચે સુમેળ સાધીને ચૂંટણી ટાળવામાં આવતી હતી તો ચેમ્બરના પૂર્વ પ્રમુખો અને આગેવાનો દ્વારા પેનલના નામ નક્કી કરી બિનહરીફ ઉમેદવારો ઘોષિત કરવામાં આવતા હતા પરંતુ વર્ષોથી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ હોવા છતાં નિષ્ક્રિય હોય એવી સ્થિતિ બની હતી। શહેરમાં વર્ષોથી વેપાર ધંધો કરતા વેપારીઓ ઉદ્યોગપતિઓ પણ ચેમ્બરના નવા સભાસદ બન્યા ન હોય એવી પણ સ્થિતિ રહી હતી તો જોકે ગત 2 વર્ષમાં બિલ્ડર ભરત સુખડિયાની ચેમ્બરના પ્રમુખ પદે નિયુક્તિ થતા ચેમ્બર ઓફ કોમર્સને જીવંત કરવાનો પ્રયાસ કરાયો હતો અને સાથે ચેમ્બરના નવા ભવન ખાતે જમીન લેવાની તૈયારીઓ પણ કરી લીધી છે। જોકે કાર્યકાળ પૂર્ણ થતા ચેમ્બરના નવા પ્રમુખ અને તેમની ટીમ પરંપરા મુજબ તમામ સભાસદો વચ્ચે સુમેળ સાધીને જાહેર કરવાના પ્રયાસો થયા પરંતુ ચૂંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે આ વર્ષે હીરા ઉધીમ રાજેન્દ્ર દેરાસિયાની મહાજન પેનલ અને સીએ વિનોદ દેસાઈની વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામશે। નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો રવિવારે સવારે 9 થી 4 દરમિયાન મતદાન થવાનું છે અને આ મતદાન સ્થળ છે નવસારી હાઈસ્કૂલ દુધિયા તળાવ નવસારી। આ અમારી પેનલ જે મહાજન પેનલ છે એનું નિશાન છે કેલ્ક્યુલેટર। આ મહાજન પેનલનું કેલ્ક્યુલેટર નિશાન એટલા માટે રાખવામાં આવેલ છે કે દરેક વેપારી ગણતરી કરી અને ધંધો કરતો હોય છે એટલે ધંધા વેપારની ગણતરી કરવા માટેની જો પેનલ હોય તો એ મહાજન પેનલ છે। મહાજન પેનલને વોટ અપાવો અને સાથે સાથે તમે એકવાર મહાજન પેનલને વોટ આપ્યા બાદ ભવિષ્યમાં એક પણ હોદ્દેદારોને રાતના 12 વાગે પણ ફોન કરશો ને કે મને આ તકલીફ છે તો આ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ચૂંટાયેલા ત્યારબાદ તમને કાયમને માટે સાથ સહકાર આપશે। અગર મારી તો તમને એ પણ ખાતરી છે કે ભૂતકાળમાં અમારા જે મહાજનો હતા એ મહાજનોની પેનલ હતી એ પેનલોએ ખૂબ કામો કર્યા છે અને અમે પોતે પણ આજે તમને ખાતરી આપીએ છીએ કે આ જે પેનલ ઊભી કરી છે એ આપણા માજી પ્રમુખોએ કરી છે અને માજી પ્રમુખોએ કંઈક આ પેનલમાં જોયું હશે તો જ એને પેનલ બનાવી હશે। એટલે તમને વિનંતી છે કે મહાજન પેનલના કેલ્ક્યુલેટર પર આપ જઈને ચોકડી મારો। એજન્ડો તો ઘણા બધા છે પણ એમાંનો મહત્ત્વનો એજન્ડો છે ચેમ્બર ભવન બનાવવાનો। ચેમ્બર ભવન બનાવવા માટેના 3 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રયત્નો થયા અને 90% કામ અમે તખતો તૈયાર કરી ચૂક્યા છે। ઘણા વખત એટલે 15-20 દિવસ પહેલાં અમે ચેમ્બરની જમીન પણ લઈ લીધી હતી પણ કોઈ કારણસર કોઈ આમ તેમ કરવાને લીધે ટેકનિકલ નહીં પરંતુ કોઈક અમારા જે સંજોગો હતા એના કારણે જમીનનો સોદો અમે કેન્સલ કરવો પડ્યો। હવે પછી અમારો મુખ્ય એજન્ડો છે કે 2 વર્ષમાં જમીન લઈ એમાં ચેમ્બર ભવનનું બાંધકામ કરવું। સાથે સાથે મહાનગરપાલિકા જે બનાવવામાં આવેલ છે એ મહાનગરપાલિકાનું નોટિફિકેશન આવે ત્યારબાદ ચેમ્બરના જે આ સભ્યો ચૂંટાશે તો એમાં પણ ખૂબ અમારો એજન્ડા છે। અમારું વિઝન ચેમ્બર નામની અમે બુક બહાર પાડવાના છે અને આ 2 વર્ષ દરમિયાન અમે શું કામ કરવાના છે એ કામોની પણ ચર્ચા કરી અમે ત્યારબાદ ચૂંટાયા બાદ તમને ખબર પડશે કે ચેમ્બરના માણસો કેટલું કામ કરી રહ્યા છે। જી આપના રાજેન્દ્ર કુમાર મિઠ્ઠલાલ દેરાસરિયા। આમ તો હું 27 વર્ષ પહેલાં ચેમ્બરમાં ઉપપ્રમુખ તરીકે રહ્યો હતો પણ એ સમયે એના પછી પ્રમુખ પદના કોઈ બધા અલગ અલગ પાર્ટી લેવલેથી આવતા હતા એટલે આપણે કોઈ બહુ મહેનત નહીં કરી પણ આ વખતે માજી પ્રમુખોએ ભેગા થઈને આ પેનલ બનાવી છે અને મારું નામ અધ્યક્ષ સ્થાને એ લોકોએ પસંદગી ઉતારી તો હું આપને ખાતરી આપું છું કે અધ્યક્ષ સ્થાને માજી પ્રમુખોએ મારા નામની પસંદગી કરી તો હું આપને ખાતરી આપું છું કે બધા વેપારીઓનો જે કોઈ બી ફિલ્ડમાં હોય જ્વેલરીમાં હોય કાપડમાં હોય કે ગમે તે ફિલ્ડમાં હોય વાસણ ઉદ્યોગમાં હોય એ બધાની કોઈ પણ ફરિયાદ આવશે તો યોગ્ય સ્થળે રજૂઆત કરશું। અને મેન કોઈ બી સિટીનો વિકાસ કરવો હોય તો એ છે રેલવે। તો અમારા ઉર્જાવાન સાંસદ માન્ય શ્રી CR પાટીલ સાહેબ એમણે બી પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે અને હમણાં જ અમને 2 ટ્રેન આપી છે। એક તો રાજકોટ સિકંદરાબાદનો સ્ટોપ આપ્યો છે અને બીજી એક નવી ચાલુ થઈ વલસાડથી એનો પણ સ્ટોપેજ મળ્યો છે અને ભવિષ્યમાં પણ અમારી માંગણીઓ 8-10 ટ્રેનોની છે જેથી કરીને નવસારીમાં વ્યાપારીઓ ઇઝીથી આવી શકે નહીં તો વલસાડ અને સુરત ઉતરે અને પછી આવે તો અમે CR પાટીલ સાહેબને આ 5-7 ટ્રેનો અગત્યની છે એ નવસારીમાં સ્ટોપેજ મળે
એવા પ્રયત્ન કરશું જેથી વ્યાપાર ઉદ્યોગને વેગ મળે. ચેમ્બર ભવન નથી. ચેમ્બર ભવન નથી એના માટે પણ અમારા પ્રમુખ માજી પ્રમુખ ભરતભાઈ સુખડિયા જે અત્યારે હાલમાં કાર્યકારી પ્રમુખ છે એમણે જમીન ખરીદવા સુધી નક્કી કરી નાખ્યો, પરંતુ કોઈ કારણ સંજોગમાં કે ભાઈ એમની ટર્મ પૂરી થતી હતી એટલે અમુક મેમ્બરોએ એમ કીધું ભાઈ તમારી ટર્મ પૂરી થાય છે તો તમે અત્યારે ચેમ્બર ભવન માટે જગ્યા નહીં ખરીદો તો સારું, એટલા માટે આ પોસ્ટપોન રહ્યો છે. પણ ચોક્કસ આવતા 2 વર્ષમાં ચેમ્બર ભવનની જગ્યા લેવાઈ જશે અને એના માટે બાંધકામ પણ શરૂ થઈ જશે.